ઉનાળો આવે એટલે આ તો બધાના જ ઘરે બને એકદમ ટેસ્ટી ચટાકેદાર ખાટું મીઠું કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું. માર્કેટમાં કેરી આવવા મળે એટલે લગભગ બધા જ બનાવે છે. આજે આપણે તે જ રેસીપી બનાવીશું. જેને ક્યારેય ન બનાવ્યું હોય ને શીખવું હોય તે પણ એકદમ ઇઝીલી બનાવી શકશે. જો તેના માટે મેં અહીં 300 ગ્રામ જેટલી કેરી લઈ લીધી છે. કેરી મેં અહીં જે કાગડા કેરી આવે છે તે લીધી છે. તમે દેશી કેરી કે કોઈ પણ કેરી લઈ શકો, પણ બનાવવાનું આ જ રીતે રહેશે. એકદમ ઇઝીલી અને 2-3 મહિના સુધી સારું રહે તેવું ઇન્સ્ટન્ટ અથાણું બનાવીશું. જેની 4-5 ટિપ્સ છે જે તમે આખી રેસીપી જોશો તો તમને જરૂરથી ખ્યાલ આવી જશે. કેરીને પહેલાં આપણે ચોખ્ખા પાણીએ ધોઈ લઈશું અને બરાબર કોરી કરી લઈશું. અથાણું બનાવતી વખતે આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે. કેરીને બરાબર ચોખ્ખા પાણીએ ધોઈને સાફ કરી લેવી અને પછી કેરીમાં આવી રીતે ભાગ કરીને આપણે એના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે. તમે ઝીણી ઝીણી કટકી પણ કરી શકો, પછી લાંબી સ્લાઇસમાં પણ કરી શકો, કે પછી કટરમાં ક્રશ પણ કરીને અધકચરા જેમ કરે છે તેમ પણ કરી શકો. પણ આવી રીતે અથાણું એકદમ આપણું ગુજરાતી સ્ટાઇલ લાગે છે એટલે આપણે આવી રીતે કેરીના લાંબા ચીરા કરી મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે. હવે તેમાં 2 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલો હળદર પાવડર મિક્સ કરીશું. બંનેને ઉપર નીચે એકદમ સરસ એવું મિક્સ કરી દઈશું અને પછી જ્યાં સુધી આપણે તેનો મસાલો તૈયાર કરીએ ત્યાં સુધી તેને થોડો એવો રેસ્ટ આપી બાજુમાં ઢાંકીને મૂકી દેવાનું છે. તમે આ સ્ટેપ ન કરો તો પણ ચાલે. જો ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો એમનેમ સીધો મસાલો એડ કરી દો તો પણ ચાલે. પણ આપણે 3 થી 4 મહિના સુધી જો સારું રાખવું હોય તો આ રીતે જરૂરથી કરવું. ઉપર નીચે આવી રીતે એક સરખું એકદમ મિક્સ થઈ જાય એટલે ઢાંકીને આપણે તેને એક બાજુ મૂકી દેવાનું છે. હવે તેને આપણે મસાલો બનાવવાની તૈયારી કરીશું. પેનને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગરમ કરવા માટે મૂકી દઈશું. પેન હલકું એવું ગરમ થાય એટલે તેમાં 4 ચમચી જેટલા મેથીના જે કુરિયા આવે તે લઈ લઈશું. ન હોય તો તમે 4 ચમચી આખી મેથી પણ લઈ શકો. અને 2 ચમચી જેટલી રાઈ લઈશું. મેં અહીં પીળી રાઈ લીધી છે, તો ન હોય તો તમે કાળી રાઈ પણ લઈ શકો. પીળી રાઈનો ટેસ્ટ સરસ આવે છે. 1 મોટી ચમચી જેટલા ધાણાના કુરિયા કે પછી સૂકા ધાણા, 2 મોટી ચમચી જેટલી વરિયાળી, 1 ચમચી જેટલું જીરું લઈ બધી વસ્તુને આપણે 3 થી 4 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર હલકું એવું શેકી લઈશું. મસાલાની સરસ એવી સુગંધ આવવા માંડે અને શેકાઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરીને તેને એકદમ ઠંડુ પડવા દઈશું. મસાલા શેકવાથી તેની સુગંધ પણ અથાણામાં સરસ આવે છે અને મેં જેમ કીધું તેમ અથાણું લાંબા સમય સુધી સારું રહે છે એટલે મસાલાને આવી રીતે શેકીને જ લેવા. હવે મિક્સર ગ્રાઇન્ડરના ચટણી જારમાં એડ કરીને પલ્સ મોડ ઉપર 2 થી 3 વાર ફેરવીને આપણે અધકચરું વાટી લેવાનું છે. અધકચરા વાટવાથી મસાલા અથાણામાં સરસ રીતે ભળી જાય છે એટલે આપણે તેને આવી રીતે અધકચરું વાટી લઈશું. હવે જે કેરી આપણે એક બાજુ મૂકી છે તે જોઈને ચેક કરી લઈશું. 15 થી 20 મિનિટ જેવો સમય લાગ્યો છે. તમે જુઓ તેમ સરસ એવા કેરીના ટુકડા એકદમ ભીના થઈ ગયા છે અને તેમાંથી થોડું થોડું પાણી પણ નીકળી ગયું છે. તો હવે આપણે તેને આવી જારીમાં લઈને કોરા કરી લેવાના છે અને આ ટુકડાને એકદમ કોરા થવા દેવાના છે. સૂકવવાના કે પછી પંખે રાખવાના નથી, પણ 4 થી 5 મિનિટ માટે રહેવા દઈને એકદમ કોરા કરી લઈશું. એકદમ સરસ એવું બધું પાણી તેમાંની નીતરી જાય પછી આપણે પાછું તેને મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું. હવે ઉપરથી તેમાં આપણે મોટી 4 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. તીખાશ તમે જે પ્રમાણે ખાતા હો તે પ્રમાણે લઈ શકો. 1 ચમચી જેટલો હળદર પાવડર લઈશું. 2 ચમચી જેટલું મીઠું લઈશું. મીઠું સફેદ મીઠું કે આખું મીઠું લેવું. ઘરમાં રેગ્યુલર જો સિંધવ મીઠું ખાતા હોય તો તેને લેવું. અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું. 5 થી 6 મરીના દાણા એડ કરીશું અને 1 વાટકા જેટલો ને અંદાજે 100 થી 150 ગ્રામ જેટલો આપણે ગોળ ઝીણી કતરણ કરીને એડ કરીશું અને જે મસાલો તૈયાર કર્યો છે તે એડ કરીશું. હવે આપણે અહીં 4 ચમચી જેટલું સિંગ તેલ લીધું છે. તમે ઘરમાં રેગ્યુલર જે તેલ ખાતા હોય તે લઈ શકો, પણ સિંગ તેલનો ટેસ્ટ આ અથાણામાં સરસ આવે છે અને તેને પણ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એકદમ હાઈ ગરમ થવા દઈશું. ધુમાડા નીકળી જાય ત્યાં સુધી ગરમ કરવાનું છે. સરસ એવું તેલ ગરમ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું ને મિક્સિંગ બાઉલમાં જે
બધું તૈયાર રાખ્યું છે તેની ઉપર આ ગરમે ગરમ જ તેલ આપણે આવી રીતે મિક્સ કરીશું. હવે બધી જ વસ્તુને આપણે ઉપરથી નીચે સુધી એકદમ સરસ રીતે મિક્સ કરવાની છે. ગોળ આપણું કેરીમાંથી જે પાણી છૂટશે તેમાંથી સરસ એવો પીગળી જશે. લગભગ 3 થી 4 મિનિટ સુધી આપણે આ પ્રોસેસ કરવાની છે, મિક્સ કરવાની. જો તમે ગોળનો પાવડર ઘરમાં રાખતા હો તો ઇઝીલી મિક્સ થઈ જશે, તો તે યુઝ કરવો. નહીંતર આપણે રેગ્યુલર જે ગોળ વાપરતા હોય તેને આવી જીતરી ઝીણી કતરણ કરીને રાખવો. મિક્સ થઈ ગયા પછી 2 થી 3 મિનિટ સુધી આવી રીતે ચલાવતા રહેવું, જેથી ગોળ તેમાં સરસ રીતે પીગળીને મિક્સ થઈ જાય. જો તમે કેરીનું અથાણું ક્યારેય ન બનાવ્યું હોય ને પહેલી વાર બનાવતા હો તો મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. શાકની પણ જરૂર નહીં બને, એકદમ ટેસ્ટી, ચટાકેદાર અને ખાટું મીઠું બનશે. મારી ચેનલ ઉપર નવા હો અને વિડીયો જોતા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. કોમેન્ટમાં જરૂરથી બતાવજો તમે અથાણું બનાવો છો કે નહીં. હવે ગમે તે એરટાઇટ બોટલ કે કાચની બોટલમાં આવી રીતે અથાણું આપણે પ્રેસ કરીને હલકું એવું ભરવાનું છે. આ અથાણું તમે ફ્રીઝમાં નહીં રાખો ને બહાર રાખશો તો પણ 2 થી 3 મહિના સુધી સારું રહેશે. તમે ઉનાળાની સિઝનમાં કયા કયા અથાણા બનાવો છો તે જરૂરથી જણાવજો. તો ચાલો આવતીકાલે નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.